હેલો મિત્રો, તો સ્વાગત છે આપનું આજના આ નવા વિડીયોમાં। આજે આપણે જઈશું જૂનાગઢની મોસ્ટ બ્યુટીફુલ અને અંડરરેટેડ લોકેશન એટલે ઈટવા ઉપર। તો ઈટવા જવા માટે સૌપ્રથમ આપણે દોલતપર આવવું પડે છે અને દોલતપરાથી જે ઇન્દ્રેશ્વર રોડ જાય છે ત્યાં ગિરનાર નેચર સફારીનો જે પ્રવેશ દ્વાર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, ત્યાં આપણે પરમિશન લઈ અને જવાનું હોય છે। તો એના ક્રાઇટેરિયા શું છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો આ ઇન્દ્રેશ્વર ટેમ્પલ ઉપર તરફ જાય છે રસ્તો, અને આ જે જોઈ શકો છો તે ગિરનાર નેચર સફારી પાર્ક જે છે જીપ્સી, ત્યાંનું ગેટ છે। અને અહીંયા સમય સવારથી બપોરના 3 વાગ્યા સુધી જ હોય છે ઈટવા જવા માટે પ્રવેશવાનો। તો આપણે પરવાનગી લઈ લીધી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની। આ જે જોઈ શકો છો તે ઇન્દ્રેશ્વર થાણા છે। તો અહીંયા આપણે નામ, નંબર, કેટલા વાગે જવાના, કેટલા વાગે આવવાના, કેટલા પર્સન છીએ અને એ બધું લખવાનું હોય છે। અને બહુ સરસ જગ્યા છે। અહીંયા ઘણા બધા તમને પક્ષીઓનો અવાજ પણ સાંભળવા મળશે અને જોવા પણ મળશે। તો કંઈક આ ટાઈપનું જંગલ છે અહીંયાનું, લીલોતરી ભર્યું, જે આપ જોઈ શકો છો ગિરનાર ફોરેસ્ટ। અને સાવ શાંતિ હોય છે, કોઈ પણ પ્રકારનો અવાજ નથી હોતો અને એટલું પબ્લિક પણ નથી હોતું ત્યાં જવા માટે। તો આ ટાઈપની નદી છે અત્યારે પણ અડધી ભરેલી છે અને ચોમાસા દરમિયાન તો આ ફૂલ ભરાયેલી હોય છે નદી। તો ઈટવા જવા પહેલાં આ એક જગ્યા આવે છે જેનું નામ છે આત્મેશ્વર। આત્મેશ્વર અહીંયા એક ટેમ્પલ છે અને આશ્રમ જેવું પણ છે, જે કંઈક આ ટાઈપનું દેખાય છે। તો હવે આપણે પહોંચી ગયા છીએ ઈટવા પાસે। સૌથી પહેલાં જે રોક આવે છે, સૌથી મોટો રોક, ત્યાં આપણે પહોંચી ગયા છીએ। અને રોક ઉપર ચડતા અહીંયાનું જે જંગલ છે એ કંઈક આ ટાઈપનું જોવા મળે છે। જે આપણે જે ફિલ્મ છે મંજુમલ બોયઝ, તેમાં જે કોડાઈ કેનાલ બતાવેલું છે એ તમને એમ જ લાગશે કે આ આપણે જૂનાગઢનું કોડાઈ કેનાલ છે, ગુના કેવ સ્ટાઇલ। તો કંઈક આ ટાઈપના દ્રશ્યો અહીંયા જોવા મળે છે। તો અમે થોડાક રીલ વિડીયો ઉતાર્યા। તમે જો ઇન્સ્ટાગ્રામ પર હોવ તો અમને ફોલો કરી લેજો। તો આ ટાઈપનો કંઈક છે અહીંયાનો પ્રકૃતિનો નજારો। તો હવે સાંજના 5 વાગે રિટર્ન થવાનું હોય છે। તો 5 વાગવા આવ્યા છે અને અમે જે મિત્રો હતા એ હવે રિટર્ન થયા છીએ। તો બહુ સરસ મજાની જગ્યા છે અને જવા જેવું છે, ટ્રેકિંગ વાળું છે। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો।